દોસ્તો જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી. આજે આપણે બોટાદ તાલુકાના લાઠીદળ ગામે જે ભવાનીદાસ મહારાજ જેને નાની ઉંમરે હરિગુરુ સંતની વાતને લક્ષમાં લેવાનો એક નિર્ધાર કર્યો અને તેઓ પોતાની વાડીએ એક આશ્રમ બનાવી ધૂણો લગાવી અને અલખના આરાધક એવા ભવાનીદાસ મહારાજ પાસે એમના આ ધૂણા પાસે અને એ આશ્રમે આપણે આવ્યા છીએ અને એ બાબતની તમને એ ફોર્મ્યુલા જે છે આશ્રમની એ બતાવું. આ એ આશ્રમ છે, આ ધૂણો છે, આ પ્રતુ રૂમ છે. અમે ધૂણામાં રૂમમાં દાખલ થયા છીએ. આ ધૂણો છે અલખના નામનો. આ એમનું આસન છે. આ વાડીએ અને આશ્રમમાં સેવા આપતા લાઠીદળ ગામના અવસર હોય છે. ક્યાં છે મહારાજ? ચાલો. મહારાજને બોલાવ્યા છે, આવે છે. આ ભવાનીદાસ મહારાજ છે, જેઓને મૌન વ્રત છે, જે બોલતા નથી, પરંતુ એક જ પ્રશ્ન છે એનો કે ભાઈ આ ધૂણો છેવે છે અને હરિગુરુ સંતના મતે અને એમના ગુરુ મહારાજ શ્રી પ્રભુદાસ મહારાજે જે આદેશ કર્યો છે એ આદેશને માન આપી અને પરિવારનો, પુત્રનો બધાનો ત્યાગ કરી અને અહીં મઢુલી બનાવી અને અલખનો આરાધ શરૂ કર્યો છે એવી વાત છે. અને પરમાત્મા એમના રાહને સાંગોપાંગ ઉતારે એવી સદગુરુ પરમાત્મા પાસે પ્રાર્થના છે. જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી.